નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। સિંધી સમાજ દ્વારા એક સિંધુ સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જેની મુલાકાત આજે મહામહિમ રાજ્યપાલ મંગુભાઈ પટેલ દ્વારા આજે કરવામાં આવી હતી ને ત્યારે સિંધી સમાજના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે। હરીશભાઈ, ખાસ કરીને આજે તમે જે સાંસ્કૃતિક ભવન બનાવ્યું છે, કઈ રીતે વિચાર આવ્યો અને કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું? આ વિચાર લગભગ 1998માં અમારા જે આગળના પ્રમુખ શ્રી છે દાસભાઈ બુધાણી, ખેમચંદ ગુંગમલ તરવાણી એ પહેલાં એ લોકોએ એક વિચાર કર્યો અને જમીન ખરીદી। ત્યારબાદ આ ભવનનું નિર્માણ થયું, પરંતુ 2019માં કોરોના કાળ દરમિયાન આ કાર્ય ઠપ થઈ ગયું અને બંધ પડી ગયું। ત્યારબાદ પ્રમુખ પદ તરીકે મારી નિમણૂક થતાં મને એમ થયું કે આ કાર્યક્રમને પૂરો કરવો છે અને નિર્માણ સંપૂર્ણપણે પૂર્ણ થાય અને આ ભવનનું આયોજન થાય એ માટે મેં આખી ટીમની નિમણૂક કરી અને આ વિચાર આવ્યો કે આ ભવનને આજે જેમ બને તેમ તાત્કાલિક અને ઊભો કરીને અને લોકાર્પણ કરવું જોઈએ, લોકોને સમાજને સમર્પણ કરવું જોઈએ। આજે મંગુભાઈ આવ્યા હતા, એ બદલ એમનો આભાર માનું છું। એમને મેં આમંત્રણ પાઠવ્યું હતું, પણ એમણે કહ્યું હતું કે હું આવી શકું એમ નથી, પણ હું 21 તારીખે ચોક્કસ આવીશ અને જેવા આવીશ પહેલાં તમારી મુલાકાત લઈશ। એટલે આ પ્રસંગે હું એવા રાજ્યપાલ અમારા મંગુભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અહીંયા કયા કયા પ્રકારની સુવિધાઓ છે? ખાસ કરીને અહીંયા આપણે ત્યાં વાડીમાં સાંસ્કૃતિક ભવનમાં મોટું પાર્કિંગ છે, 16 રૂમો છે, ફાયર સેફ્ટી છે અને અંદર લિફ્ટ છે। ફર્સ્ટ ફ્લોર પર આપણે જોઈએ તો મેરેજ હોલ છે, એમાં વર અને કન્યા પક્ષના રૂમો છે અને નીચે ડાઇનિંગ હોલ છે, મોટું કિચન છે। આ ખાલી સિંધી સમાજ માટે છે કે તમામ સમાજના લોકો માટે છે? નહીં, આ જ્યારથી કમિટીનું નવું ગઠન થયું ત્યારથી આ બાબતે સંપૂર્ણ ક્લેરિટી છે કે આ માત્ર સિંધુ સમાજ માટે નથી, સમાજના નાના મોટા દરેક વર્ગના વ્યક્તિ અહીં પોતાના કાર્યક્રમો પ્રોગ્રામો માટે અપ્રોચ કરી શકે છે, બધા જ માટે ઓપન છે। આ બનાવવા માટે અંદાજિત કેટલો ખર્ચો થયો હતો અને કોનો સહયોગ સાંપડ્યો હતો? ખાસ કરીને જો કોઈ ખાસ નામ યાદ હોય। આ તબક્કે લગભગ સમાજના દરેક વ્યક્તિ, દરેક ટ્રસ્ટી, દરેકનો જ આભાર માનું છું। તેમણે દરેકે ખૂબ જ સારો સહયોગ, કોઈએ તનથી, કોઈએ મનથી, કોઈએ ધનથી અને કોઈએ શ્રમથી દરેકનું યોગદાન રહ્યું છે અને દરેકનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે। આજે એક હોલનો પ્રારંભ થઈ ચૂક્યો છે, લોકો આજે પ્રથમ લગ્ન પણ છે। આજે શું કહેશો, સમાજની આ પહેલ કેવી લાગે? અમને ગર્વ છે કે અમારા શહેરમાં સિંધી સમાજનું આટલું મોટું ભવન ઊભું થયું અને બહુ સુંદર અને બહુ સગવડવાળું। અગર સગવડોમાં કોઈ કમી હશે તો તેને પણ અમે આગળ પૂરી કરશું અને એક મિસાલ બનાવીશું નવસારીની, કે સિંધુ ભવન નવસારી હોય તો નવસારી જેવું આ એક અમે મિસાલ બનાવીશું। અત્યાર સુધી મહેનત કરી છે, આગળ પણ કરતા રહીશું અને કોઈ પણ કમી હશે, કોઈને કંઈ પણ તકલીફ હશે તો અમે દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરશું। આ હતા સિંધી સમાજના આગેવાનો જેમણે સિંધુ સંસ્કૃતિ ભવન બનાવ્યું છે અને અત્યારે હાલમાં તેઓએ હજુ પણ આને કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તે દૂર કરવાની વાત કરી છે। તો સાથે સાથે જ તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ન માત્ર સિંધી સમાજ, તમામ સમાજના લોકો અહીં આવીને પોતાના કાર્યક્રમો કરી શકે છે અને તેઓ દ્વારા આજે આ સમાજ છે તેને લોકોને આ સંસ્કૃતિ ભવન છે તે તમામ લોકો માટે ઉપયોગી બને તે પ્રકારનું આયોજન એક નવસારીને નવું ભેટ આજે સાંભળી છે। તો તમામ લોકોને પણ આ સિંધુ સંસ્કૃતિ ભવનનો લાભ લેવા માટે આહવાન કરીએ છીએ અને જોતા રહો આ જ પ્રકારના સમાચારો માટે નવસારી લાઈવ। હા, ખાસ કરીને આજે જે મંગુભાઈ આવ્યા હતા ત્યારે અહીંયા ડીવાયએસપી એસ કે રાય પણ ઉપસ્થિત રહ્યા હતા, તેઓ પણ આ બાબતે સૂચનાવે છે, આવો સાંભળીએ। શ્રી નવસારી શહેર સિંધી પંચાયત દ્વારા સિંધુ સાંસ્કૃતિક ભવનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે એ ખૂબ જ સારી બાબત છે અને તમામ ટ્રસ્ટીશ્રીઓને, આગેવાનોને એ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવું છું। આ એમના સમાજ માટે પણ અને અન્ય સમાજ માટે પણ એક નવસારી શહેરની વચ્ચે આટલું મોટું સાંસ્કૃતિક ભવન જે બનાવ્યું છે, એમાં મેરેજ કે કોઈ પણ સામાજિક પ્રસંગ સારી રીતે ઉજવાઈ જાય, પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સારી છે અને લોકો માટે ખૂબ ઉપયોગી આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। એ બદલ હું તમામ સિંધી પંચાયત સમાજને અને એમના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓને અને તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો ડીવાયએસપી એસ કે રાયે પણ શુભેચ્છાઓ પાઠવી છે, સમાજને શુભેચ્છાઓ સાથે સાથે આ જે ટ્રસ્ટીઓ છે તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે। ત્યારે આ જ પ્રકારના અનૌ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।